એવી પ્રથમ ઘટના કે એક વૃક્ષ પ્રત્યેની અપાર લાગણી અને એના પડી જવાથી લોકો અત્યંત દુઃખી જોવા મળ્યા। બળોધર ગામનું 200 વર્ષ જૂનું વટવૃક્ષ ધરાશયી ગામના વતનીઓમાં શોકની લાગણી ગમગીન માહોલ છવાયો। બળોદર આજે સવારે થયેલા ભારે વરસાદને કારણે બળોદર ગામમાં આવેલ 200 વર્ષથી વધુ જૂનું વટવૃક્ષ ધરાશયી થયું છે। ગામની શોભા ગણાતો અને અનેક પેઢીઓના ઇતિહાસનું સાક્ષી રહેલું આ વૃક્ષ ધરાશયી થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે। ગામના લોકોના વોટ્સઅપ સ્ટેટસ જોતા એવું લાગે છે કે આ માત્ર વૃક્ષ ન હતું પણ ગામના દરેક માણસના હૃદયથી જોડાયેલું એક જીવંત સભ્ય હતું। ગામના અનેક પર્વો કાર્યક્રમો અને ધાર્મિક પ્રવૃત્તિઓ આ વૃક્ષની છાયામાં ઉજવાયા હશે। વૃક્ષથી મળતો ઠંડો છાયો, શુદ્ધ ઓક્સિજન અને શાંત વાતાવરણ ગામના લોકો માટે આશ્રયરૂપ હતું। આ વટવૃક્ષ ઘણા વર્ષોથી ગામમાં પવિત્ર સ્થળ તરીકે વસી ગયું હતું। કેટલાય વૃદ્ધોએ આ વૃક્ષ નીચે જીવનના સુંદર પળો વિતાવ્યા છે। આજે તે આપણી વચ્ચે ન રહ્યું એ ખૂબ જ દુઃખદ બાબત છે। વૃક્ષ ધરાશયી થતાં ઘણા ગામના લોકો ભાવુક થઈ ગયા। ઘણા માટે તો તે ઘરના સભ્યના વિયોગ જેવો અનુભવ થયો હશે। હવે ગામના યુવાઓએ ફરીથી એક વડલો ત્યાં રોપવો જોઈએ જેથી આવનારી પેઢીઓને પણ એ વૃક્ષની યાદ સદા જીવંત રહે। બ્યુરો રિપોર્ટ વજીરામભાઈ જોશી, ભીલડી।